श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहा। हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। या कुन्देन्दु तुषारहारधवला या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा। सरस्वत्यै नमो नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि। सरस्वती शारदा આ સુરેન્દ્રનગર યુનિવર્સિટી એટલે શું? માત્ર ઝાલાવાડા જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરનાર કેન્દ્ર એટલે સુરેન્દ્રનગર યુનિવર્સિટી। સ્પોર્ટ્સના માધ્યમ થકી અનેક સ્પોર્ટ્સમેનને ખેલ ક્ષેત્રે ગુજરાત જ નહીં પણ રાષ્ટ્રીય
રમત જગતમાં પોતાની અમિટ છાપ છોડનાર રમતવીરોના સ્વપ્નોને સાકાર કરનાર કેન્દ્ર એટલે સુરેન્દ્રનગર યુનિવર્સિટી. સરકારી નોકરી વાંછુક વ્યક્તિઓને તૈયાર કરી રોજગારીની ઉત્તમ તક ઊભો કરનાર કેન્દ્ર એટલે આ સુરેન્દ્રનગર યુનિવર્સિટી. સાહેબ ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરવી અને પછી સમાજ, પરિવાર અને જેટલા જાણીતા લોકો છે એમાં પોતાનું ગૌરવ પ્રાપ્ત કરવા માટે અહીંયા જે આ શ્રેષ્ઠતા શિક્ષણની અપાવનાર કેન્દ્ર એટલે સુરેન્દ્રનગર યુનિવર્સિટી. અને સાથે આપ સૌને જણાવતા ખૂબ મને આનંદ થશે કે 5000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી જિલ્લાને હરિયાળું બનાવવાના જે સ્વપ્ન છે એને સાકાર કરવાનું કેન્દ્ર એટલે આ સુરેન્દ્રનગર યુનિવર્સિટી. યુવાન દીકરા દીકરીઓને વિનંતી કરું કે ધીરજ ખૂબ રાખો. મુશ્કેલીનો સમય, એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. દુઃખ આવે અને જાય છે, પણ સુખને ટકાવવાની વ્યવસ્થા શાસ્ત્રકારોએ સમજાવી છે. બે વસ્તુ ધ્યાનમાં રાખી યુવાન ભાઈ બહેનો, જેને તરક્કી કરવી છે, જેને આગળ વધવું, જેને સમાજ માટે, રાષ્ટ્ર માટે, પરિવાર માટે, દેશ માટે જેને કંઈક કરવું છે, એને સંત અને સજ્જનનો સંગ કરો. બાકી બીજું બધું જ છોડી દો ઈશ્વર ઉપર. The third convocation is not a small toy. It's not a game. Conducting third convocation speaks everything. The hard work of the staff, the teachers, and all other members of the society and university. Specifically in the district and in the city of Surendranagar. On this occasion, I convey two messages to you all. One, focus on inner victory. The moment all the 16 parameters of inner victory are in your hand, in your control, the remaining 19 achievements of your external world will become easy. એમ કહેવાય છે કે જ્યારે 6 ગુણોનો સમન્વય થાય એટલે કે ઉદ્યમશીલતા, કઠોર પરિશ્રમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને વીરતા, આ 6 ગુણોનો જ્યારે સમન્વય થાય ત્યારે ઈશ્વરીય સહાયતા પણ આપણને પ્રાપ્ત થતી હોય છે. અને આપ જેટલા જ આજે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે આ સુરેન્દ્રનગર યુનિવર્સિટીના પ્રાંગણમાંથી બહાર જઈને આજે વાસ્તવિક જગતના સંઘર્ષો અને પડકારો ભરેલી દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છો ત્યારે સંસ્કારિતા ભરેલી સુવાસ સાથે ત્યાગ, અધ્યાત્મ, માનવતાના પાયા ઉપર આપના જીવન પથનું આ પ્રયાણ કરશો એવી આપની પાસે અપેક્ષા વ્યક્ત કરું છું. મિત્રો, આજે તમેનું બધાય જોઈ રહ્યા છીએ આ કોમ્પ્યુટર અને ટેકનોલોજીનો ડિજિટલ યુગ છે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઇકોનોમી અને ઇનોવેશનના કારણે સમગ્ર વિશ્વ આજે બદલાઈ રહ્યું છે. અત્યાર સુધી તમારી સેમિસ્ટર એક્ઝામ થતી હતી, એન્યુઅલ એક્ઝામ થતી હતી. વર્ષમાં 1 કે 2 એક્ઝામ, 4 વર્ષ, 5 વર્ષ એને ધ્યાનમાં રાખીને અને સિલેબસ નક્કી હતું. આમાંથી જ પ્રશ્નો પૂછાય, સિલેબસ નક્કી. આવતીકાલથી રોજ પરીક્ષા શરૂ થવાની છે અને સિલેબસ અનનોન સિલેબસ થવાનું છે. સિલેબસ અનનોન. કૌટુંબિક આવશે, સામાજિક આવશે, ક્યાંથી આવશે, શું આવશે, આ બધાને તમારે ફેસ કરવાના છે. અને જ્યારે ફેસ કરવાના આવે ત્યારે હું હંમેશા આવા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટિપ્સ આપતો હોઉં છું.
કે તમારા જીવનમાં આ બધા જ સંભવિત પ્રશ્નો સમસ્યાઓ એનો સામનો કરવો પડશે, સામનો કરવો હશે, સફળતાપૂર્વક એમાંથી પાસ થવું હશે. લલિત કુમાર શાસ્ત્રીજીએ કહ્યું કે કોઈ પણ સમસ્યા આવે છે તો એ ઉકેલ લઈને આવે. બી રિસ્પોન્સિબલ ઇન યોર લાઈફ, બી રિલાયબલ ઇન યોર લાઈફ, બી રિલિજિયસ ઇન યોર લાઈફ, be honest in your life, be hard worker in your life, be genius in your life, be generous in your life. આટલા ગુણ તમે પોતાની જાતમાં કેળવો. અંબાલાલને એના બાપા બાવડું ઝાલી નિશાળ લઈ ગયા અને માસ્તરને ગગલાવા માંડ્યા. એ કે આવું ભણાવો. શિક્ષક કે પણ શું થયું? તો કે આ મારો છોકરો અંબાલાલ, એને મેં પૂછ્યું કે 40 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? 200 કહે છે. 200. 40 ગુણ્યા 3 બરાબર 200 થાય? અમે ફી નથી ભરતા? ગગલાવા માંડ્યા રીતસર. પણ માસ્તર બહુ સમજણો હતો, એને તરત જ કીધું કે શાંતિ રાખો, તમે આ છોકરાને દાખલ કર્યો ને ત્યારે તો 400 કહેતો હતો. આ 6 મહિનામાં માંડ સમજાવીને હું 200 સુધી લઈ આવ્યો. અને તમે મારા ઉપર ભરોસો રાખજો, પરીક્ષા આવે ત્યાં સુધીમાં હું 120 પહોંચાડી દઈશ. એટલે આ વાતો એટલા માટે કરું છું કે સુરેન્દ્રનગર યુનિવર્સિટી સાહેબ એક એવી યુનિવર્સિટી છે કે તમારી પરીક્ષા આવે ત્યાં સુધીમાં તમને સાચા જવાબ સુધી પહોંચાડી શકે એવી યુનિવર્સિટી કોઈ જો ઝાલાવાડને મળી હોય તો એ સુરેન્દ્રનગર યુનિવર્સિટી. Convocation is not merely a formal gathering to distribute degrees. It is celebration of dedication, perseverance, discipline and success. Today I would like to say one thing about the discipline. It is the toughest job for any president of university to keep young achievers 3.5 hours silently sitting over there. So big round of applause for you also, students. You have seen, you just established a new benchmark of discipline. Thank you all. Today mark the culmination of years of hard work, sleepless nights, examinations, assignments, research and countless learning experiences. Each degree awarded today represents not just academic achievement but resilience and determination. Dear friends, dear students, today we are going to award 2,896 degrees to young achievers. So congratulations to all for having this achievement.